ભાવનગરના 8 રૂટ પર શરૂ થયેલી ઈ બસ સેવાની લાંબા સમય બાદ ભાવનગર વાસીઓની આતુરતાનો અંત આવ્યો। અદિવાડા નજીક આવેલ ડીમાર્ટની સામે અંદાજિત 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિંગ, વર્કશોપ બિલ્ડિંગ, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ અને ચાર્જિંગ પેનલ રૂમ સાથેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રથમ ફેઝનું અને પીએમ ઈ સેવા અંતર્ગત 50 ઇલેક્ટ્રિક બસોનું નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુવાહાટીથી વર્ચ્યુઅલી જોડાયા અને સૌ પ્રથમ ફેઝની 8 રૂટ પરની પીએમ ઈ બસ સેવાને હર્ષ સંઘવી, કેન્દ્ર પ્રધાન નીમુબેન સાથે જ કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી તેમજ મંત્રી કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી લહેરાવી પ્રસ્થાન કરાવ્યું। આજથી ભાવનગર વાસીઓ સિટી બસનો લાભ લઈ શકશે। આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ રત્ન કલાકારો અંગે પણ વાત કરીને કહ્યું કે સરકાર સતત રત્ન કલાકારો માટે સંવેદનશીલ થઈને નિર્ણયો કરી રહી છે। આપણા ગુજરાતની અંદર હીરા ઉદ્યોગને થવાનો, કપડા ઉદ્યોગને થવાનો અને આ બે ઉદ્યોગ એવી ઝડપથી આગળ વધવાના છે એ જોઈને અનેક લોકોના પેટ ડૂબવા માંડ્યા।